યુટ્યુબના વિડીયો શૂટિંગ કરવા માટે આપણી પાસે કમસે કમ કેવો ફોન અને કઈ ટાઈપ કયા રિઝલ્ટ અને વાઇડ એંગલ કયા કેમેરાવાળો આપણો ફોન જોઈએ જેની અંદર આપણે વ્લોગિંગનું બેસ્ટ કેમેરાનું શૂટિંગ થાય અને સારામાં સારું વિડીયો શૂટિંગ થાય જેથી મિત્રો આપણું રિઝલ્ટ પણ સારું આવે। એમાંથી ઘણા બધા લોકો મિત્રો જેમની પાસે પહેલેથી પૈસા હોય તો આઈફોન મિત્રો યુઝ કરતા હોય છે, પણ જો તમારે વ્લોગિંગનું કામ કરવાનું છે તો મિત્રો ખાસ આપણે આઈફોન ઉપર ધ્યાન આપવાનું નથી મિત્રો, ખાસ કરીને કારણ કે આઈફોન મિત્રો મોંઘો પણ આવે છે। પણ ઘણા બધા આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે એમને મિત્રો વિનંતી છે કે આપણે વ્લોગિંગનું કામ કરતા એટલે એનામાં ઘણા બધા વિડીયો શૂટ કરવાના હોય જેની અંદર મિત્રો ટાઈમ લાગે। બીજા નંબરમાં બેટરી બેકઅપ ચાલુ જોઈએ અને સ્ટોરેજ, મેન વાત છે સ્ટોરેજ। આપણા ફોનની અંદર કોઈ પણ ગમે તેટલા વિડીયો આપણે શૂટ કર્યા છે તો એ સ્ટોરેજ બધું અંદર ફોનમાં રહેવું પડે, એ મહત્વની વાત છે મિત્રો મેન। તો હવે મિત્રો મેન પોઈન્ટ કે આપણી ચેનલ છે ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ અને જેની અંદર મેં મારા વિડીયો શૂટિંગ કરેલા છે, તમે જોઈ લેજો। અને એનું જે વાઇડ એંગલમાં મેં શૂટિંગ કર્યું છે એ પણ ખાસ તમે જોઈ લેજો, એ આપણે જાતે કર્યું છે। અને જે ફોનની અંદર આપણે રિઝલ્ટ આપણે શૂટિંગ કર્યું છે તો તમારે કોઈ નવો ફોન ખરીદી તમે કરવા જઈ રહ્યા છો તો આપણો આ વિડીયો મિત્રો ખાસ જોઈ લેજો મિત્રો, કારણ કે ફોન તો હર કોઈ વ્યક્તિ મિત્રો આપણે યુટ્યુબના વિડીયો બનાવવા માટે મિનિમમ મિત્રો છે ને 25, 30, 40 હજાર રૂપિયા ખર્ચી નાખે છે, પણ મિત્રો ખાસ આપણો આ વિડીયો જોજો। અને જેની અંદર આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ પહેલી વાત તો એ કે આપણા જે ચેનલમાં વિડીયો મેં બનાવેલા છે આપણા ફાર્મિંગના, એકવાર ચેક કરી લેજો, જેમાં મેં મારી હાથે બનાવેલા છે આવી રીતે વિડીયો બનાવીને એકવાર મુલાકાત લઈ પછી તમને એવું લાગે કે નહીં આપણે આવો જ ફોન જોવો છે પછી આ વિડીયો તમે મિત્રો ધ્યાનથી જોજો। અને એમાં મિત્રો આપણી પાસે જે ફોન છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં તમને આપવાના છીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આપણી પાસે ફોન છે મિત્રો ખાસ સેમસંગ, બરાબર છે। અને સેમસંગનું કયું મોડલ છે એ પણ તમને કહી દઉં, એની અંદર કઈ સિસ્ટમ આવે છે, મેન વાત તો એ છે। તો વધારે કિંમત તમે તો જોઈ લેજો મિત્રો, કારણ કે આપણું કામકાજ કેવું છે કે બને ત્યાં સુધી આટલા આ ફોનથી કામ થતું હોય ને તો વધારે ઊંચું મોડલ લેવાની જરૂર નથી મિત્રો। અને દરેક સબસ્ક્રાઇબ મિત્રોને કહું છું કે આ ફોનમાં જે સિસ્ટમ આવે છે ભલે ઊંચા મોડલમાં પણ આવતી હશે એ સિસ્ટમ જો આની અંદર મળતી હોય તો આપણે વધારે પૈસા ખર્ચવાના નથી। તો આ ફોનનું જે મોડલ છે પહેલાં તો એ તમને કહી દઉં કયું મોડલ છે અને આની અંદર કઈ કઈ મેન સિસ્ટમ આપણા માટે કઈ જરૂરી છે એ પણ તમને કહેવાનું છું। તો ફોન વિશે અને તો સેમસંગ A26 ગેલેક્સી A26 મિત્રો ખાસ આપ જોઈ શકશો ગેલેક્સી A26 મોડલ છે, બરાબર। તો આ જે આપણે ફોન લાવ્યો છે મિત્રો, બરાબર, આની અંદર જે રિઝલ્ટ અને જે સિસ્ટમની વાત કરીએ તો પહેલી મેન સિસ્ટમ તો એ છે કે આપણે કોઈ પણ વિડીયો બનાવી રહ્યા છે, કોઈ પણ આપણી પાસે ફોટો આપણે પાડ્યો છે મતલબ, અને ફોટાનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવા માટે તમને ખબર છે કે આપણે બીજી રીમોમાં જવું પડે અથવા બીજી રીમોનું એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવું પડે ત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ નીકળે છે। પણ કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ કાઢવા માટે, કારણ કે આપણે એડિટિંગનું કામ કરતા હોય એટલે આપણા માટે મિત્રો ફોટાનું PNG ફોટા બનાવવા માટે આપણે કાંઈક ને કાંઈક વેબસાઇટ એટલે મતલબ જે એપ્લિકેશન વાપરવું પડે છે, પણ આ ફોનની અંદર એ સિસ્ટમ મોજૂદ આવે છે। હવે એ સિસ્ટમ એટલે અહીંયા હું કોઈ પણ એક ફોટો તમને અહીંયા દેખાડ્યું, એનું બેકગ્રાઉન્ડ ફોટોમાં નથી કોઈ ઇન્ટરનેટની જરૂર પડતી, એની અંદર કોઈ પણ બેકગ્રાઉન્ડ તમે બિંદાસથી મિત્રો કાઢી શકો એવી સિસ્ટમ એની અંદર આવે છે। તો અહીંયા મારી પાસે જે ઘણા બધા ફોટાઓ છે એક ફોટાને હું તમને બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને દેખાડું એટલે જેથી તમને ખબર પડે કે આ ફોનની અંદર સિસ્ટમ સારામાં સારી આવે છે, બરાબર। તો દાખલા તરીકે ચલો અહીંયા આ ફોટો લીધી છે, તમે જોઈ લો ફોટો મેં લીધી છે, બરાબર। આ ફોટોનું મારે બેકગ્રાઉન્ડ કાઢવું છે તો બેકગ્રાઉન્ડ કાઢવા માટે બીજી રીમોમાં તમારે જવું પડે, ઇન્ટરનેટ ચાલુ કરવું પડે, પણ મિત્રો આ ફોનની અંદર એ સિસ્ટમ છે એની બહુ મસ્ત છે, ઇન્ટરનેટ વગર તમે બેકગ્રાઉન્ડ આનું કાઢી શકો છો। તો અહીંયા તમને ઓપ્શન મળે છે, એડિટનું ઓપ્શન નીચે મળે, આપણે એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। તો મેં અહીંયા એડિટના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે, બરાબર। તો તમને અહીંયા અલગ અલગ નીચે ઓપ્શનો જોવા મળે છે, જુઓ એમાંથી જે મેન ઓપ્શન છે ચોરસનું એના ઉપર આપણે ક્લિક કરીએ, આ ચોરસના એના ઉપર ક્લિક કરવાનું અને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે જે કાતરવાળું જોઈ લો, તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને એના ઉપર ક્લિક કર્યા પછી તમારા ફોટાની પાછળ આવી રીતે બોર્ડર બનાવી દેવાની છે, જુઓ અહીંયા। તો આવી રીતે આંગળીથી બોર્ડર બનાવી દીધી છે તો ઓટોમેટિક બેકગ્રાઉન્ડ નીકળી જશે, જુઓ અહીંયા। તો આ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાલી હું ડન જ કરું છું તો અહીંયા આના ઉપર મેં ક્લિક કર્યું છે। તો આપ જો આ ફોટો આપણો છે ને મિત્રો PNG બની ગયો, ઓટોમેટિક આનું બેકગ્રાઉન્ડ નીકળી જશે અને આ સિસ્ટમ આવે છે આપણા આ ફોનની અંદર। હવે બીજા નંબરની વાત કરીએ, વાઇડ એંગલ આપણા મેન વ્લોગિંગ માટે આપણે જરૂર પડે છે કેમેરાની, બરાબર। તો અહીંયા આપણે સ્ટેન્ડ ઉપર અહીંયા
પહેલી વાત તો એ કે અહીંયા તમને જોવા મળે છે, જુઓ અહીંયા એક બે સાઇઝ અલગ લખેલી હોય છે, જે ઝૂમ કરવાની સિસ્ટમ હોય છે. ત્યાં આગળ મિત્રો છે ને 0.5x લખેલું આવવું જોઈએ, 0.5x. હવે એની અંદર ફરક કેટલો પડે છે એ તમને કહું તો તમે કોઈ પણ વિડીયો કે ફોટો પાડી રહ્યા છે કે કોઈ પણ ગાડીની અંદર વિડીયો શૂટ કરી રહ્યા છો તો તમારો વિડીયો કમ્પ્લીટ શૂટિંગ થશે, કોઈ ફેરફાર નહીં થાય, કોઈ જગ્યાએ ચોટશે નહીં. ભલે ગાડીની સ્પીડ ગમે તેટલી હોય તો પણ તમે એની અંદર બેસ્ટ તરીકે તમારો વિડીયો શૂટિંગ થશે. બીજા નંબરમાં કે તમે જ્યારે વિડીયો શૂટિંગ કરતા હોય તો કોઈ વ્યક્તિને ફોન આપણે છે ને બીજાને આપવો નહીં પડે. આટલો ખાલી ફોન સેટો હશે જોઈ લો તો પણ હું એની અંદર આખો આવી જાઉં છું. તમે જો ખાલી મેં અહીંયા પડદો લગાવેલો છે અત્યારે વિડીયો બનાવું તો મતલબ આખો હું અહીંયા આવી જાઉં છું. આટલો ખાલી આપણો હાથ આટલો જ દૂર છે તો પણ મતલબ હું આખો આવી જાઉં છું. એટલે વિડીયો તમારે શૂટ કરવો હોય ને તો એની અંદર તમે મિત્રો છે ને આખા આવી જશો 0.5ની અંદર. જો આટલો ફોન દૂર રાખીશ ને તો પણ હું એની અંદર આખો આવી જઈશ. ખાલી આટલો, આનાથી વધારે હાથ તો આપણો લાંબો થાય જ છે. પણ કહેવાનો મતલબ કે જાતે વિડીયો બનાવવો હોય તો તમારા માટે મિત્રો આ ફોન છે બેસ્ટ મિત્રો. અને આ છે સેમસંગ ફોન. અને હંમેશા માટે મિત્રો તમને ખબર જ છે કે જે ઓપ્પો વિવો કંપની મિત્રો આવ્યા અને આ સેમસંગ પહેલેથી મિત્રો આપણી પાસે ફોન હતા જ. અને એવું નથી કહેતો મિત્રો બધા હતા, નવા ફોનની અંદર આ ફીચર તમને વાઇડ એંગલ X05 બરાબર એ ખાસ તમારે જોવાનું છે. તમે કોઈ પણ કહેવાનું મતલબ કે જે સેમસંગની અંદર સિસ્ટમ આવે છે એવી અન્ય ફોનની અંદર નહીં આવે. ભલે તમારી પાસે તમે કોઈ પણ વાઇડ એંગલ કેમેરાવાળો ફોન ખરીદ્યો હશે તો જેની અંદર 0.5x તમને મળે છે, પણ આ ફોનની અંદર એવું રિઝલ્ટ છે કે તમે આવી રીતે ફોન ફેરવતા હશો ને તો એકદમ 3D ટાઈપ મતલબ આપણો વિડીયો શૂટિંગ થશે. તો ખાસ મિત્રો મોડલ તમે જોઈ લેજો અને ગૂગલમાં સર્ચ કરી લેજો સેમસંગ ગેલેક્સી A26. કેટલી કિંમતનો છે, વધારે કિંમતનો નથી, હું અહીંયા તમને ખાસ વિડીયોમાં નથી કહી શકતો, પણ તમે ખાસ જોઈ લેજો ગૂગલમાં સર્ચ કરીને એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ફોનની એટલા આસપાસની ખરીદી કરવી છે તો આપણે આ જ ફોન ખરીદી કરવી જોઈએ. અને હું કેવું માનું છું બને ત્યાં સુધી સેમસંગ. બીજા નંબરની ફોનની સ્ટોરેજની મિત્રો વાત કરીએ તો આની અંદર 8GB રેમ છે અને 256GB સ્ટોરેજ આવે છે. હવે વિચાર કરી લો કે તમે ગમે તેટલા વિડીયો શૂટ કરો, ફોટો શૂટ કરો ને તો 256GB સ્ટોરેજ આવે છે. તો આ મહત્વની વાત છે. બેટરી બેકઅપ પણ મિત્રો સારું ચાલે છે. અને મિત્રો આઈફોન મિત્રો આપણી પાસે ભલે પૈસા આવે ને તમે ખરીદી કરો પણ આપણા સ્ટોરેજ માટે બધા માટે મિત્રો છે ને 256GB આવે એટલે આપણે આ ફોન ખરીદવો જરૂરી છે મિત્રો. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.